રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત એસ્ટ્રોન ચોક વિસ્તારમાં મોડી રાત્રે આગ ચંપી કરવામાં આવી છે। 20 થી વધુ ફ્રૂટની લારીઓ સળગાવી તોફાનીઓ ફરાર। આગની ચપેટમાં ફ્રૂટની લારીઓ બળીને ખાક। માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ। ઘટનાને 17 કલાક થયા બાદ પણ તોફાનીઓ પોલીસ પકડથી બહાર છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગત રાત્રે આ ઘટના બનવા પામી હતી એસ્ટ્રોન ચોકમાં કે જ્યાં વર્ષોથી ઊભા રહી અને ફ્રૂટનો વ્યવસાય કરતા જે ફ્રૂટ લારી ધારકો છે તેમની લારીઓ સળગાવી દેવામાં આવી છે। 20 થી વધુ લારીઓ સળગાવવામાં આવી છે। એસ્ટ્રોન ચોક વિસ્તારમાં ઘટના બની છે। આગની ચપેટમાં ફ્રૂટની લારીઓ બળીને ખાક થઈ છે। માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ। ઘટનાને 17 કલાક બાદ પણ તોફાનીઓ પોલીસ પકડથી બહાર। તો ગત રાત્રિએ આ ઘટના બનવા પામી હતી રાજકોટમાં। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, ઘટનાને લઈ શું વધુ વિગત? ચોક્કસ અત્યારે જે આ માલવિયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। સમગ્ર ઘટનાને લઈને FSL કરાવવામાં આવ્યું છે। ઘટના આગ કઈ રીતે લાગી હતી, કોઈ દ્વારા લગાડવામાં આવી હતી કે પછી આગ કોઈ આકસ્મિક સંજોગોમાં લાગી છે, આ તમામ મામલે FSL દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક CCTV ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને પ્રાથમિક હકીકત એવી છે કે હજી પોલીસ દ્વારા કોઈ ઓફિશિયલ વર્ઝન મળ્યું નથી, પરંતુ FSL અત્યારે કરવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને આગને લઈને માલવિયાનગર પોલીસ સ્ટેશનની અંદર આ જાણવાજોગ ફરિયાદ અત્યારે દાખલ કરવામાં આવી છે। સમગ્ર હકીકત FSL નો રિપોર્ટ આવશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે। કોઈ દ્વારા લગાડવામાં આવી હતી કે પછી આગ આકસ્મિક સંજોગ